કમાન્ડર ડોક્ટર પ્રફુલ્લ શિરોયાના અધ્યક્ષસ્થાને સિનિયર પ્લાટૂન અધિકારી જે.બી. પટેલના વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું। સુરત શહેર ડી ઝોન ઉત્તરાયણ યુનિટમાં અધિકારી શ્રી જયેશભાઈ બી પટેલ સિનિયર પ્લાટૂન કમાન્ડરના વયનિવૃત્ત વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ઉપસ્થિત મેયર જિલ્લા કમાન્ડન્ટ સુરત શહેર ડોક્ટર પ્રફુલ્લભાઈ શિરોયાએ જણાવ્યું હતું કે છેલ્લા 22 વર્ષથી પોતાની નિષ્કામ સેવા આપી રહ્યા છે। કોરોના જેવી મહામારી, વીઆઈપી બંદોબસ્ત તેમજ અગત્યની ફરજોમાં પણ તેમણે પોતાની ફરજ બજાવી છે। પોતાના યુનિટ તેમજ સુરત શહેરના અન્ય હોમગાર્ડ્સને પણ જરૂર હોય ત્યારે મદદ માટે તત્પર રહેતા સાથે પોતે પણ રક્તદાન કરતા હતા। પોતાના સગાના નેત્રદાન પણ કરાવ્યા। નિવૃત્તિ પછી પણ આ દળ તમારા પરિવારની જેમ તમારી સાથે જ રહેશે। આ કાર્યક્રમમાં સુરત ગ્રામ્ય જિલ્લા કમાન્ડન્ટ સંજયભાઈ પટેલ, સેકન્ડ કમાન્ડન્ટ પ્રણવભાઈ ઠાકર, સ્ટાફ ઓફિસર લીગલ સીબી વોરા, સ્ટાફ ઓફિસર તાલીમ મેહુલભાઈ મોદી, સ્ટાફ ઓફિસર મેડિકલ ડોક્ટર જિગ્નેશભાઈ પટેલ સહિત તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ વયનિવૃત્તિ સમારંભ ખૂબ જ આનંદથી અને લાગણીશીલથી પૂર્ણ કરવામાં આવ્યો હતો। સુરત શહેર ઉત્તરાયણના ઓફિસર કમા જયંતિભાઈ દવેએ આભાર વ્યક્ત કર્યો હતો। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।